દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। સુરતના આડાજણ ખાતે આવેલ બદ્રીનારાયણ મંદિર હોલ ખાતે અંધજન વિકાસ કેન્દ્ર સુરત દ્વારા ચેસ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું, જેમાં અનેકો લોકો હાજર રહ્યા હતા। સુરતના આડાજણ ખાતે આવેલ બદ્રીનારાયણ મંદિર હોલ ખાતે અંધજન વિકાસ કેન્દ્ર સુરત દ્વારા આયોજિત 33મી અખિલ ગુજરાત ચેસ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું, જેનું ઉદ્ઘાટન ગીતાબેન જયેશ ભાલકિયા અને ભરત સાંભળા દ્વારા કરાયું હતું। તો આ ટુર્નામેન્ટમાં 12 ગામ કડવા પાટીદાર સમાજના કીર્તિ પટેલ અને વિઠ્ઠલ પ્રજાપતિ મુખ્ય મહેમાન તરીકે હાજર રહ્યા હતા। તો 9 અને 10 માર્ચ એમ 2 દિવસ માટે આ ટુર્નામેન્ટનું આયોજન કરાનાર છે। નવસારીથી ભુજ સુધીના અંધજન બાળકો અને ઉદ્ધવ ભાગ લેનાર છે। તો ટુર્નામેન્ટમાં 36 જેટલા ખેલાડીઓએ ભાગ લીધો છે। આપનો પરિચય? હું ડેલાડિયા રાજેશ ભાષા શિક્ષક તરીકે છું અને પોતે દ્રષ્ટિહીન છું। SMCની 145 ક્રમાંક શાળા નંબરમાં અને છેલ્લા 20 વર્ષથી આ સંસ્થા સાથે હું જોડાયેલો છું કે જ્યાં દ્રષ્ટિહીનોની હિતાર્થે કાર્ય થતું હોય ત્યાં હું મારા ટીચર્સ પછીના સમયમાં હું આ સેવા રૂપે આ સંસ્થામાં છું। આજે કઈ જગ્યાએ શું ટુર્નામેન્ટ યોજાય છે? આજે આ અડાજણ બદ્રીનાથ વાડીમાં 33મી દ્રષ્ટિહીન અખિલ ગુજરાત ચેસ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે અને એની અંદર 36 સ્પર્ધકોએ ભાગ લીધો છે। એ છેક દક્ષિણ ગુજરાતના નવસારીથી લઈ ભુજ કચ્છ સુધીના વયોવૃદ્ધ સુધી પણ એમને પણ એક ચેસ રમવાનો આનંદ મળે એટલે એ લોકોએ બધાએ ભાઈ બહેનોએ ભાગ લીધો છે। કેટલા પ્લેયરો આમાં ટોટલ જોડાયા છે? આમાં 36 પ્લેયરો જોડાયા છે। આમાં કોઈ વય મર્યાદા નથી, નાનાથી લઈને મોટા સુધી આ રમતમાં ભાગ લઈ શકે છે। આ ટુર્નામેન્ટ પાછળનો આશય શું છે? આ ટુર્નામેન્ટ પાછળનો આશ્રય એ જ છે કે આજે પોતે દ્રષ્ટિહીન છે પણ એમને પણ એકલાપણું ન લાગે અને આ રમત સાથે જોડાય, સમાજ સાથે એકબીજાનું મિલન થાય, એકબીજાને ઓળખતા થાય અને એમને પ્રોત્સાહન મળે એ હેતુથી સર અમે આ આયોજન કરીએ છીએ। આમાં વિજેતાઓને શું આપવામાં આવશે? આમાં વિજેતાઓને કેશ પ્રાઇઝ આપીશું અમે 3000, 2500, 2000, 1500 અને ટ્રોફી। તદ ઉપરાંત જેમનો નંબર નથી આવ્યો એમને પણ અમે પ્રોત્સાહન આપીશું। કેટલા દિવસ ચાલવાનું? આ ટુર્નામેન્ટ 2 દિવસ ચાલશે, આજે અને કાલે। હર્ષદભાઈ ગજ્જર। મારે અંધજન વિકાસ કેન્દ્ર 1988થી આ સંસ્થા ચાલે છે। આજે અમે બદ્રીનાથ મંદિરમાં ચેસ ટુર્નામેન્ટનું આયોજન અખિલ ગુજરાત લેવલ પેટે કર્યું છે। આ ટુર્નામેન્ટનો હેતુ જે અમે બહારગામથી પ્રજ્ઞાચક્ષુઓને બોલાવીએ છીએ અને 3 દિવસની ટુર્નામેન્ટ કરી ઇનામ આપવામાં આવે છે, થોડી એન્જોય કરવામાં આવીએ છીએ। એમનો હેતુ ખાસ એવો છે કે એમને પણ નોર્મલ સમાજમાં રહેવાનો પૂરેપૂરો હક મળી શકે એ રીતે અમે આ હેતુથી પ્રજ્ઞાચક્ષુનું કામ કરીએ છીએ। કેટલા વિદ્યાર્થીઓ? આજે 36 વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે, બાકીના 56 હતા ટોટલી, તો કંઈ આ કારણસર આવી શક્યા નથી, તો આજે હાજર રહેલા 36 વિદ્યાર્થીઓ છે। આ કેટલામો પ્રોગ્રામ છે આપણો? આ 33મી ટુર્નામેન્ટ છે આજે। અચ્છા, વિદ્યાર્થી ક્યાંથી આવ્યા છે? આજે આવ્યા છે ભુજ, કચ્છ, રાજકોટ, ભાવનગર, અમદાવાદ, સુરતથી અલગ જગ્યાએ આવ્યા છે। દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ।